નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। મિત્રો આજે છે તારીખ 12 ફેબ્રુઆરી 2025 અને વાર છે મિત્રો બુધવાર। તો આજનું જે આપણું કપાસ બજાર છે એ મિત્રો કેવું રહ્યું છે એટલે સમગ્ર માર્કેટનું રિવ્યૂ અને મિત્રો બુધવાર હોવાના કારણે કપાસ બજાર આગામી દિવસો દરમિયાન કેવી રહેશે તેના વિશે ટૂંકમાં માહિતી મેળવશું। તેથી મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ઉપરાંત મિત્રો ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। સૌપ્રથમ મિત્રો આજનું કપાસ બજારની વાત કરી હોય તો સવારના વિડીયોમાં જે મિત્રો જોયો છે એમને ખ્યાલ છે, આપણે કહ્યું હતું આજનું જે બજાર છે એ સારું એવું જોવા મળશે અને અત્યારે મિત્રો વાત કરીએ તો બજાર સારું એવું જોવા મળી રહ્યું છે। અને બજારમાં વાત કરીએ તો 10 થી 20 રૂપિયાનો સારો એવો સુધારો પણ અત્યારે માર્કેટમાં જોવા મળી ગયેલો છે, એક સારી એવી બાબત કહી શકાય છે। આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો જે કપાસ બજાર છે એમાં પણ હવે જે મૂવમેન્ટ છે એ નાની મોટી જોવા મળશે। ઘણા બધા મિત્રોનો ક્વેશ્ચન હતો કે કપાસના ભાવ 1500 રૂપિયા સુધી ક્યારે જોવા મળશે, તો એ મિત્રો જે આન્સર છે ટૂંક સમયમાં મળતો જોવા મળશે, કારણ કે જે વાયદા બજાર છે ખાસ કરીને અત્યારે જે ન્યુયોર્ક વાયદો છે મિત્રો સારી એવી તેજીમાં ફરી એકવાર જોવા મળી રહ્યો છે। આ જ રીતની મિત્રો જો સ્થિતિ રહી અને MCX વાયદો છે એ જો સારી સ્થિતિમાં આવી ગયો તો બંને વાયદાનું જે કોમ્બિનેશન થશે અને ત્યારબાદ જે મિત્રો કપાસ બજાર છે એ સારી એવી ઊંચી મિત્રો જોવા મળી જવાની છે। આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો કપાસની જે બજાર છે એમાં પણ આપણે સવારમાં કહ્યું હતું કે 1.5 લાખ ગાંસડી સુધીની આવક જોવા મળશે અને મિત્રો એ જ યુઝ્યુઅલી 1.46 લાખ ગાંસડીની મિત્રો આવકો જોવા મળી છે, એટલે કે કપાસની જે આવકો છે એ પણ સારી એવી જોવા મળી રહી છે। અને જે ભાવ છે આજના એવરેજ મિત્રો એ 1450થી લઈને 60-65 રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે, જે સારી એવી બાબત કહી શકાય છે। આ ઉપરાંત મિત્રો ઘણા બધા ખેડૂતો છે એમના માટે આજે નિરાશાનો દિવસ બની રહ્યો છે। જે સૌથી નીચા ભાવ છે એ મિત્રો 900 રૂપિયા આજે કપાસના જોવા મળ્યા છે, પરંતુ જે ભાવ છે મિત્રો 900 રૂપિયા એક ગાંસડીનો છે। બાકી ઓન એન એવરેજ જે નીચો ભાવ છે એ 1350 રૂપિયા જોવા મળ્યો છે। એટલે જે માર્કેટનું જે અત્યારે સેન્ટિમેન્ટ છે એ મિત્રો અપ તરફ જતું જોવા મળી રહ્યું છે, પરંતુ એકદમ સ્ટ્રેટ લાઇનમાં નથી મિત્રો જતું, આપણે આડી સવળી લાઇનમાં માર્કેટ ઉપર જોવા મળી રહ્યું છે। મિત્રો બુધવાર છે આજે, તો આગામી દિવસો દરમિયાન માર્કેટ કેવું રહેશે એના વિશે થોડીક માહિતી મેળવીએ। તો હવે જે મિત્રો આ અઠવાડિયું છે એની અંદર જે બજાર છે એ ફરી એકવાર નાની મોટી રીતે સ્ટેબલ ફરી એકવાર જોવા મળી શકે છે એવી પણ ધારણા છે, પરંતુ મિત્રો સ્ટેબલાઇઝમાં એવું કોઈ ખાસ નહીં હોય। જે ભાવ છે એમાં નાનો મોટો સુધારો અથવા તો અત્યારે જે બજાર અટકેલી છે 1460-70 એ જ સ્થિતિ જોવા મળી જવાની છે, એટલે કે ઓલ ઓવર જે ખેડૂતો છે એમના કપાસના ભાવ ફરી એકવાર મળવાના શરૂ થઈ જશે અને જે બજાર છે એ 1470ની રેન્જમાંથી મિત્રો અપ થશે અને ત્યારબાદ જે રેન્જ છે નવી આવશે 1500 પ્લસની એવી જ આશા છે। તો મિત્રો આ અત્યારની સંપૂર્ણ માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવી દેજો। ઉપરાંત તમારે કપાસના કેટલા ભાવ લેવા માંગો છો એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, જેથી અમને પણ ખ્યાલ આવે કે ખેડૂતો કેટલા રૂપિયા ભાવ આ વર્ષે લેવા માંગે છે। મિત્રો આજના વિડીયોમાં આટલું જ। ઝીરોનો વિડીયો સ્ક્રીન ઉપર આવતો હશે, જોઈ લેજો। અસ્તુ, જય હિન્દ।